જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાના છે કોરિયન ચીલી નૂડલ્સ। તો તમે જોઈ શકો છો મેં આ ચીલી એક લસણ નાખીને સરસ મજાની ખાંડી અને તૈયાર કરી દીધી છે। 1 ચમચ લીધું હતું મરચું લાલ, એનું લસણ નાખી 10 કળી અને ખાંડીને રેડી કરી દીધું છે। 5 નંગ તીખા મરચાં લાલ છે, 5 નંગ લીલા છે, દાણા છે અને 3 પેકેટ 10-10 વાળા મેગીના લીધા છે। અને જે સોસ કરું એ તમને આગળ હું બતાવું છું। એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે। કોરિયન મેગી એકદમ ન્યૂ તરીકેથી આપણે બનાવીશું, આપણા તરીકેથી બનાવીશું, બહુ જ ટેસ્ટી અને ઘરના મસાલાથી। મિત્રો, મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો, દોસ્તોને અંદર શેર કરજો। સૌથી પહેલા એક તપેલી લીધી છે, એના અંદર હું પાણી નાખું છું। પાણીને સરસ ગરમ થવા દેશું। આપણે 2 ગ્લાસ એટલું પાણી નાખ્યું છે। મેગીના પેકેટ 3 તોડી લીધા છે અને આ મેગી મસાલો છે। મેગી મસાલાને અત્યારે છુપાઈ મૂકી દેવાનો છે। પહેલા મેગીને બાફી લેશું આપણે। પાણી ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી તેલ નાખીશું, જેથી કરી અને આપણી મેગી સરસ છૂટી બને। હવે આપણે મેગી મૂકી દઈશું, આવી રીતના આખી જ મૂકવાની છે। થોડા ટુકડા છે એ પણ અંદર નાખી દઈશું। આપણે આવી રીતે મેગીને દબાવી અને સરસ મજાની બાફી દેશું। વધારે પાણી નથી નાખવાનું, થોડા પાણીના અંદર જ મેગી બાફવાની છે। મિત્રો, તમે જોઈ શકો છો મસ્ત મજાની એકદમ નૂડલ્સ જેવી થવા માંડી છે, છૂટી છૂટી મેગી આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે। મેગી બાફતી વાર ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતના એકદમ મસ્ત બનવી જોઈએ પહેલાં। ચલો ગેસને બંધ કરી દઈશું। આવી રીતના એક લોઢાની કઢાઈ લેવાની છે। કઢાઈના અંદર મેં તેલ ગરમ મૂક્યું છે, 1 મોટો ચમચો। તેલ સરસ ગરમ થવા દેશું, મસ્ત ધોવાણા નીકળી જાય એવું તેલ ગરમ કરવાનું। અને મેગી કોરિયન છે પણ આપણે આપણી રીતે બનાવવાનું છે, એટલે થોડી એવી હિંગ નાખું છું, સમારેલું 1 ગાંઠ ઝીણું સમારેલું લસણ નાખું છું, લાલ લીલા મરચાં નાખું છું, 5-5 નંગ 10 નંગ ટોટલ। લસણની કળી સરસ મજાની લાલ કરી દેવાની છે। લસણ લાલ થઈ ગયું છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી આપણે આ લસણ અને મરચું વાટી રાખ્યું હતું, એ ચટણી બનાવીને એ નાખું છું, સરસ મજાનું મિક્સ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી મરચું નાખવાનું, કેમ કે ગેસ ચાલુ હશે તો મરચું ભરાઈ જશે। હવે આપણે આ સોસ નાખું છું, 1 ચમચી। હવે આપણે થોડુંક એવું મીઠું નાખવાનું છે। હવે તરત મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી 1 બૂંદ જેટલું વિનેગર નાખું છું। કોરિયનનો મસાલો તો એકદમ બહુ સરસ મજાનો રેડી થઈ ગયો છે। તો હવે આપણે મેગી બાફેલી હતી એ નાખી દઈશું। મેગી નાખ્યા પછી આપણે અંદર લીલા દાણા નાખવાના છે। લીલા દાણા નાખ્યા પછી આપણે જે છુપાવેલી મેગી રાખી હતી પડીકી એ કાઢી દઉં છું અને હવે નાખી દઉં છું। 3 પડીકી પૂરી નાખી દેવાની છે। ત્રણે 3 પડીકી મેં નાખી દીધી છે। હવે આપણે આને મિક્સ કરવાનું છે। મેગી તો મિત્રો બધા બનાવતા જ હોય છો, ખાતા જ હોય, પણ આવી રીતના તમે બનાવજો, એકદમ બહુ જ સરસ બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે। એકદમ નવી રેસીપી છે અને ઘરના સામાનથી બનીને રેડી થઈ જાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સુપર અને ટેસ્ટી લાગે છે। મસ્ત મિક્સ કરી દીધી છે, આપણે હવે આને સર્વ કરીશું। કોરિયન મેગી તો રેડી થઈ ગઈ છે, તો આપણે સર્વ કરવાની છે। મેં એક પ્લેટના અંદર લીધી છે, પ્લેટના અંદર હું સર્વ કરું છું। પ્લેટના અંદર મેગી નીકળી દીધી છે, તો આપણે થોડા એવા
લીલા ધાણાના પાન નાખું છું, સાથે 2 ચમચી રાખી દેશું. મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો અને એકવાર આ મેગી બનાવજો. એકદમ ઝંઝણાટી, બહુ સરસ મજાની છે. બાય મિત્રો, કાલે આવી નવી રેસીપી સાથે.